જે સમય ચાલતો હોય ત્યાં સમયની સાથે જોડાઈ જેને તાણા હાંસવી લીધા છે. મારું એક ગીત છે, જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. 1580 ની સાલ હશે, આ ગેડીની ધરતી હશે અને એમાં એક મર્દા મર્દ એવા વૃદ્ધભૌમજી નામનો સુરવીર રહે છે. મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય મર્દ ચિંતા નહીં માને, મર્દ લે ગરુ દે મર્દ કો મર્દ બચાવે અને ગહરે સાકરે કામ મર્દ કો મર્દ ही आवे. पुनी मर्द हुनी को जानिए, सुख दुख साथी दर्द के बैताल कहे विक्रम सुनो लक्षण है ये मर्द के. आज पण वर्षो પછી આટલા વર્ષો પછી આપણે એની સતીમાની પૂજા કરતા હોય, માં હાજર આશીર્વાદ આપતી હોય આખા પરિવારને, નહીં જે માને એને આશીર્વાદ આપતી હોય એટલા માટે. અને એ વખતે વિધર્યોના ટોળા આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર જે ભરડામાં રહીએ એમ ચારે બાજુથી જ્યારે ભરડામાં લેવા નીકળ્યા છે. અને એ વખતે આ ભોમમાં મર્યા મુવાના રાસ જેને કહેવાય, કરી મૂછના આંકડા વાંકડા જે હતા ફોજદારી અને વાંકડા છે, એવો એ મર્દા મર્દ માણસ. અને એમને ખબર પડી છે કે મારા ગામની માથે કોઈ વિધર્મીઓ આવીને ગામને લૂંટી જાય તો મારી જનેતાનું ધાવણ લાજે, ઘર લૂંટે અબળા હલે ઘરે અને ત્યાં લીએ નહીં તલવાર. જાતા બાપુ કી જમીન કરે ને પરાક્રમ કોઈ, એની જણનારી ભારે મોઈ એને ઉપાડ્યો 9 માસ. ઈ યાદ કરી વાતને ધીંગાણાની માથે તેથી દાંડીઓ પડી છે અને ફરાક 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 મુસળીઓ થવા માંડી છે. અને એ કહેવાય છે કે એમના અર્ધાંગના ઈ રાજપૂતાણી એમના અર્ધાંગના એ હામું જોયું હોય છે, એ કંથડા કા મરીજો કા મારીજો પીઠ દેજો માં લગાર, હું પાટડીના ઝાલાની દીકરી છું, તમે જીવતા નહીં આવો ઈ મને પોહાય, પણ તમારી પીઠ ઉપર કોઈ ઘા કરી જાય મને નહીં પોહાય. હું પુરામભાઈ તમને કહું છું ભલા માણસ. અને પડકાર થયો હોય છે અને કહુંબાની અંજળી ભરીએ છીએ, અમલ અટંકા નવ લિયા રણ મેં ધર્યો ને રોષ સર પે ધર્યો ને શેહરો ને પીયો ને ચંબળ પોસ. અને ફરક 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 પૂજાઓ થવા મનાણેલી અને કોહાંબા ગળાણાય છે, કહુંબે કેસર ગળે લવિંગા હુંદી લાણ, એલચીની ઓગઠું વળે સો લૂણી ખુમાણ. ઈ જેને કહેવાય કહુંબા લેવા મંડાણા. બિલ્લી જો પીવે તો શ્વાન હુંકો પ્રાણ હરે અને બકરી જો પીવે તો મારે બજરાજ ગજરાજ કો, મૂર્ખ જો પીવે તો અનાજો કી મોટ મારે અને ગધા જો પીવે તો મારે ગજરાજ કો, સતુર જો પીવે તો સુંદરી કી સેજ રમે અને સુંદરી જો પીવે તો ઉઠી ધાય કાજ કો. કહે કવિ શિવ સંગ કસુંબા કો એસો રંગ ચીડિયા જો પીવે તો માર દેવે બાજ કો. યુદ્ધના મેદાનમાં ત્યારે કહુંબા એટલા માટે લેતા હતા કે એવા ઘાથી વેતરાઈ ગયા હોય શરીરમાં, જે ઘણા આંતરડા બહાર નીકળે ભેટું વાળીને વયા આવતા. શું કામે કહુંબાનો કેપ હોય ત્યાં સુધી એને ધનુર ન ઉપડતો, એટલા માટે કહુંબા ગલીમાં આડું પડી જવા માટે નહીં બેભાન થઈ. કહુંબા આના માટે તેથી લેવાતા હતા. એવા કહુંબા લીધા અને હાથમાં તરવાર એક હાથમાં ભાલો, પોતાના ઘોડાની માથે સવાર થઈ અને વ્રજભૌમજી જ્યારે નીકળ્યા હશે યુદ્ધના મેદાનમાં, ઘોડની ઠપાટ મારીને કહેતા હશે કે આજ તારા ડાબલામાં મારી આબરૂ છે, આ ગામની આબરૂ છે અને બચાવી લેજે. અને ઘોડી ઉપડી છે. ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા બારી ભાગા આગા જાવે નાહી ભાગા મૃગાણાની રાજ ધન ચોપટ કે નાગા ધરી ભાગા આવે જાય જાતો બીજા રાગા પ્રવે નાગા હારા ગામે ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા બારી ભાગા આગા જાવે નાહી ભાગા મૃગાણાની રાજ ધન ચોપટ કે નાગા ધરી ભાગા આવે જાય જાતો બીજા રાગા પ્રવે નાગા હારા આવે રાજ ધન ધુમા 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 ધરી પેલા જેમ તમે તળ મેં કાકે માથે જાણે સુતીર કાસરા બોરી હિવોડા કાન હોરી જર સોય સપને સકોડા માથે રાજ ધીર. देखो मंदिर नामी शेरी फूल मेरी नाके डाबा हेरी हेरी जो मेरी कान मेरी हाल